हेलो। હાલો. हाँ कौन? રંગીલું ટ્રાવેલર્સ. आप है रंगेलू ट्रावेलर्स, बोलो ने भाई। આપણે હે ને છોકરા છાબડાઓને લઈને અહીંથી જાવું તું રાજકોટ. કેટલા જણા છો? 7-8 જણા ઈ બોલો ને. ઓકે, 7-8 જણા. ઓકે, હા, ક્યાંથી ક્યાં જવું છે તમારે? અહીંથી આપણે છે ને જામનગર થી શું કે રાજકોટ જવું છે. ઓકે. તો શું કહેવાય, આપણે રિક્ષો કે છકડો અવેલેબલ હોય તો બુક કરવાનો છે એમ. રિક્ષા કે છોકરો અવેલેબલ ન હોય મારા ભાઈ, કોઈ આવી રીતે રાખે નહીં. અમે ખાલી કાર, ઇકો અને અર્ટિકા અને બસો રાખીએ છીએ, એવું કઈ નથી રાખતા. અરે એમાં શું છે, માનતા છે કે 3 વ્હીલ વાળામાં જ જવાનું એમ. એવું કેવું ભાઈ? એવું અમારી પાસે અવેલેબલ નથી હો ભાઈ, સોરી. તો કેદી બંધ કરો છો રંગીલું ટ્રાવેલર્સ? એટલે ભાઈ તમે આવું બોલવાનું બંધ કરી દેજો ભાઈ, ઈ મારી મરજી, હું ગમે તે કાર આવું. તમારે શું છે? આ તો મારી મરજી, હું બંધ કરાવી દઉં. એ તમે છો કોને આવું બધું બોલવાનું હે? ઓ વાંધો નહીં, ઈ મૂકો ને. પ્લેન જાય કે ન જાય? પ્લેન માં હું જલ્દી પહોંચાઈ જવાય ને મજા. ઉમે મારી શું કહેવાય, નાનો હતો ને ત્યારની ઈચ્છા હતી કે એકવાર પ્લેન માં દેવું. આ ક્યાંથી આવો મળ્યો છે? આ તમે કોણ બોલો છો? આ તમે ભાંગ ભાંગ પી લીધી કે શું, કે કૂતરાનું મૂત્ર પી લીધું તમે? અરે શાંત ટાઢો. આ હા ભાઈ, શું બોલો છો તમે ભાઈ? જામનગર થી રાજકોટ કે પ્લેન જાય? નથી જાતું. આ નો જ જાય ને, ગમે તે કોઈ કે જાય જ નહીં હવે. શું અરે વાત કરો મોદી છો? હે તો મુમકિન હે. હવે મોદી, એ તો મોદીને ફોન કરો, એ છકડો લઈને આવશે તમારી પાસે. અરે ઉપાડતા નથી. એ તો એ તમારો પ્રશ્ન છે. કોણ આવો મળ્યો છે યાર સવારના પોરમાં? પ્રશ્ન નહીં, મને જવાબ જોઈએ. હું કેદી આવું એમ, તો ક્યાંથી મને શું કે પિકઅપ કરશે તમારો રિક્ષો? અરે પણ હું તમને કહું છું, મારી પાસે કાર અવેલેબલ હોય, ઇકો અવેલેબલ હોય, અર્ટિગા હોય અને બસ હોય, વોલ્વો છે. તો રિક્ષો નથી. રિક્ષા નો જો ભાઈ, રિક્ષા એવું બધું કઈ રાખતા નથી. બસ કેતા હોય તો વસ્તુ કરી દઉં. એટલે કોઈ